ત્યાં તો એ કાથરોટ ભરીને ખલાલા લાવ્યા હતા, બીજે કેટલા ખલાલા વેચ્યા હોય અમને શું ખબર. બકુલભાઈ મને આ છેતરી ગયા છે, હમણાં એને આવા દો. ઈ આમ હાલ્યો આવે. તમે 10 ખલાલા નો લઈ ક્યાં જવા અમથા ને ખારેક છે એમ કહીને 500 ના ખલાલા પધરાવ્યા. તો બકુલભાઈ હાલો ભાગ પડો. શાનો ભાગ? લે અમથાને ખલેલા વેચીને આવ્યા એનો. અરે એમાં થોડો ભાગ પડે. બકુલભાઈ આપણે ગમે એ ધંધો બે જણા ભાગમાં કરવી તો ભાગ તો પડે જ ને. પણ આજ તો ખલેલા લેવાય હું ગયો તો, વેચવાય હું ગયો તો તમારો ભાગ શાનો? તો તમે મને ભાગ નહીં આપો? ના રે ના. તો હું અમથાને કહી દેશો ખારેક નથી ખલેલા છે એમ. અચ્છા કહી દો ને, હવે તો પૈસા આવી ગયા. તો ઉભા રહ્યો, હું અમથાભાઈ કી આવું હમણે. હે મમરા ભાઈ તો હાસુન ગયા. હું મને ભાગવા દે. અરે ભાગે હું કામ, આમ તો કાઈ અહીંયા નહીં આવે. તો બે હું લ્યો ને ઘડીક. ભોળા દાદા હા આ લ્યો 10 રૂપિયા. તમારે બે ને જે ખાવું હોય ને ખાજો, પણ અમથા ને તમારી વાડીમાં નહીં આવવા દેતા. અરે નો આવવા દો, પગ નો મૂકવા દો. કાયા તો અમથાને અમારી વાડીમાં પગ ન મૂકવા દેવી, ભલે ને અમારા બે ના પગ ભાંગી જાય. લાઈને ખાવ તો ખરો, ખારેક કેવી લાગે ખબર તો પડે. હું ખાવ છો અમથાભાઈ? એ ખારેક ખાવ. હવે ખારેક નથી, આ ખલેલા છે. હવે ના બકુલભાઈ મને ખારેક દઈને ગયા. તમે વધારે બકુલભાઈ ઓળખો કે હું ઓળખું? તમે. તો પછી હું કવિ માનો આ ખલેલા જ છે. જો બોલો તો બકુલભાઈ 500 રૂપિયા લઈને લઈ ગયા. વૈયા ક્યાંય નથી ગયા, ઈ ભોળા દાદાની વાડીએ બેઠા. પણ ત્યાં તો અમે બાંધેલા છે, કેમ જવું મારે ત્યાં? અરે હું તમને લઈ જાઉં, તમારા 500 રૂપિયા પાછા અપાઈ દઉં. તમારે 100 રૂપિયા મને દેવા પડશે. તમે મારા 500 રૂપિયા પાછા અપાવતા હોય ને તો 100 રૂપિયા હું તમને પહેલા આપું. લ્યો લાવો અને લઈ લો ખલેલા. હાલો મારી હારે હાલો. હું બકુડા તું આમ જોયા કરે? એ મમરા ભાઈ અમથા ને લઈને આવતા ના ને ઈ જોવ. તું હું કામ બીવે? અમે બે બેઠા નહીં કાલા? તો વાંધો નહીં, ઈ આવે આમ જો. એ મારી વાડીમાં પગ ન મૂકતા. જો તો મમરાભાઈ પગ ને કોઈ ના પાડે ને તમે હું કામ બીવો? હું શું નહીં. હાલો લ્યો હવે કે એને તમારી વાડીમાં પગ મૂક્યો તો તમે અમારી વાડીમાં પગ ન મૂકતા. તો લે. ઓ બાપા પગ લ્યો. તો પણ હું કામ તમારી વાડીમાં મને પગ મૂકવા ના પાડી? એટલે તમારા પગ ઉપર પગ મેં મૂક્યો. એ મૂકો પા. હા તો એમ સીધી રીતે માની જતા હોય તો લાવો બકુલભાઈ 500 રૂપિયા. શાના? હવે આ ખલેલા છે, ખારેક ક્યાં છે? હવે ખારેક જ છે ઈ. જોવો તો મમરાભાઈ બકુલભાઈ ખોટું બોલો મો, ખારેક નથી ખલેલા છે. આ તો ખારેક શાની બને? ખલેલાની. આ તો આ પછી ઉપરથી હું તે ખારેક માનીને જ વેચવા લાવ્યો તો. તમે જે માની લાવ્યા હોય ઈ આ ખલેલા છે, ખારેક નથી. ભોળા દાદા હા તમને કહું 10 રૂપિયા વાપરવા આપેલા છે, કાક તો બોલો. એ તમે મારી વાડીની બહાર નીકળો. હાલો જોવો તો મમરાભાઈ. યો બોલો ભોળા દાદા, હમણાં તમે મારી ભેગા હતા અને હવે બકુલભાઈ ભેગા થઈ ગયા. એમ અમે કઈ 200-500 વેચાઈ જાય એવા નથી. દુશ્મન એ દુશ્મન. તો હું ઈ કઈ 100 રૂપિયા હાટું પાર્ટી બદલું એ નથી. ભોળા દાદા આલ્યો તો હજી એક 10 રૂપિયા તમને આપું. મમરા ભાઈ ને એક તોલ મારો. હા તો ઉભો રહે ને. તમે મને ધોલ મારી. અમથાભાઈ ઘડી કેઠા ઉતરો તો. ઓ બાપા. અરે બકુડા 20 રૂપિયા હાટું મારે ઢીકા નથી ખાવા. હું 500 વીઘાનો માલિક છું. એ વાંધો નહીં. એ ભોળા દાદા તમે બકુલભાઈ ને 500 ની નોટ આપી દીધી. હે હાલ હાલ તો પકડી લે હાલ. એ મમરાભાઈ મારે 500 રૂપિયા લેવાના છે. હાલો ભાગના. ઉપાડો મારતા નહીં. તો લાવો અમારા 500 રૂપિયા. એ આપું છું. લાવો બકુલભાઈ મારા 500 રૂપિયા. હવે સારે જણા પૈસા હું માંગો. હાલો ને ધબધબાટી બોલાડવી. આ ઈ હાચું તમારું. ઉપાડો. તોલ નહીં મારતા, આપું છું. કેટલા દેવાના તમને? 500 રૂપિયા. અમથાભાઈ તમને? 500 રૂપિયા. 500. મમરાભાઈ તમને કેટલા આપું તો હાલે? અડધા. આ તો આપણે બેનો ભાગ. તો ભોળા દાદા હવે બકુલભાઈ આટલો અડાડતા હો. એમ થોડો હાલે. 500 રૂપિયા મારા લઈ ગયો. પૈસા નહીં મળે પાછા. બકુલભાઈ મારા 500 રૂપિયા આપો. હાલો અમથાભાઈ તમને પૈસા પાછા નહીં મળે હવે. એમ મમરાભાઈ તમે પાલટી ફેરવી નાખો એમ થોડું હાલે. અમથા આપણે ઘડીક પૂરતી દુશ્મની બંધ. હાલે ગેલા તું ખલેલા રાખતો. બકુલભાઈ તમે બીતાની, હું શું અહીંયા બેયને પકડી રાખું તમે ભાગી જાવ. એ હારું. એ ભોળા દાદા બકુલભાઈ પૈસા લઈને ભાગી ગયા. તો ઊભો હું, તું ખલેલા લઈને ખસકાય. ઊભો રે, ખલેલા લઈને જા ભાગ્યો. કાઢો હો ગદરી કરીને. એ હવે દુશ્મની. હવે મમરાભાઈ મારા 100 રૂપિયા. એ પૈસા પાછા નહીં મળે. નહીં મળે એમ થોડું હાલે કઈ. બાપા ઓ બાપા, ખલેલા તો ખોટ ખવરાવી.